સુરત શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો। શુભમ વાટુકિયા નામના યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું। 3 જેટલા ઇસમોએ ઘરમાં ઘૂસી યુવકની હત્યા કરી છે તો યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી। યુવકની હત્યા કરીને હત્યારો ફરાર થઈ ગયો હતો તો સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। ચોક બજાર વિસ્તારમાં આવેલ પારસ સોસાયટીમાં શુભમ વાટુકિયા નામના યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે। 3 જેટલા ઇસમોએ ઘરમાં ઘૂસી યુવકને છરીના ઘા ઝીકી હત્યા કરી હતી તો હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યા કયા કારણોસર કરવામાં આવી તે વિશે પોલીસ તપાસ કરી રહી છે। આ યુવક છેલ્લા 1 વર્ષથી પારસ સોસાયટીમાં એકલો રહેતો હતો। તે ચોરીનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। પોલીસ સ્ટેશન ખામાં આવેલ પારસ સોસાયટી વિભાગ 2 એમાં આજરોજ એક BNS 153 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ચોકબજાર પોલીસ સ્ટેશન ખાતે। જેમાં જે મરણ જનાર છે શુભમ અશોક વાટોકિયા છે, જેઓ બોટાદના રહેવાસી છે અને આશરે છૂટો મજૂરી કામ ધંધા છેલ્લા 1 વર્ષથી અહીંયા કરીને રહેતા હતા અને એઓને કોઈ 3 માણસોએ કોઈ અગમ્ય કારણસર એમની આજે હત્યા કરવામાં કરેલી છે અને એઓ હત્યા કરીને એ લોકો ફરાર છે। પોલીસ હાલ તપાસ ગુનો રજીસ્ટર કરી પોલીસ સ્ટેશન ખામાં આવેલ